નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત ચાલો સાંભળીએ, તમારો વધારે સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની વાત। 5 બાય 6 ફૂટની અંધારી ઓરડીમાં 5 ફૂટ 6 ઇંચનો એક કિશોર બેવડ વળીને પડ્યો હતો। તેની બંધ આંખોમાં ભવિષ્ય હતું કે ભૂતકાળ। તેનો બોધ બેભાન પડેલા તેના મન હૃદય કે એકય અંગને નહોતો। ફાટેલા ઓશિકાની વચ્ચે પડેલા ખાડામાં ખૂંપાઈ રહેલું તેનું મસ્તક આસપાસ શું થઈ રહ્યું છે તેનાથી તદ્દન અજાણ હતું। જેનો પુરાવો તેના મોઢામાં એક ખૂણેથી વહી રહેલો લાળનો રેલો અને સજ્જડ બંધ આંખો હતી। માત્ર 2 હાથ પહોળી આ ખાટલી અને તેની બાજુમાં ગોઠવેલી જર્જરિત રાજચીલાના નામે આટલું જ હતું। અન્ય નિર્જીવ વસ્તુઓની વાત કરીએ તો તેમાં એક આશાસ્પદ યુવાનનું તૂટી ગયેલું દિલ પણ હતું। ધડકણ ભલે ચાલુ હતી પણ જીજીવિષા શૂન્ય થઈ ગઈ હતી। મગજ, હૃદય, પેટ બધું જ સાવ ખાલી। મળદા જેવી નિરાત ઘણા સમય બાદ ભોગવી રહેલું આ 17 વર્ષનું શરીર શાંતિથી પોઢી રહ્યું હતું। કોઈકની રોકટોક નહોતી। આ બાદ એકાંત અને નીરવતામાં મહાલતી તેની અતૃપ્ત થઈ ગયેલી આત્મા આજે તૃપ્તિ અનુભવી રહી હતી। દબાણો અને નાહકના સૂચનોથી બચાવ થઈ રહ્યો હતો। ઘૂંટણ સુધીનો મેલો ચડ્ડો અને ફાટેલી બંડી પહેરેલો એક માણસ હાથમાં પેટી પકડીને દોડતો કોટડીમાં પ્રવેશ્યો। દરવાજાના ચરર અવાજ સાથે બહારથી રોશનીની 2-4 કિરણો પણ તેની સાથે અંદર પ્રવેશી અને અંધકાર સાથે અથડાય। એકબીજાનું મોઢું દેખાય તેટલો પ્રકાશ પૂરતો ન હોય। દર્દીને તપાસવા છતાં સાથે ખુલ્લા વાયરથી ટીંગાડેલ એક બલ્બ સ્વિચ પાડીને ચાલુ કર્યું। સ્વામીએ ડોક્ટરને બેસવા બહારથી એક સ્ટૂલ પણ લાવીને ગોઠવ્યું। સ્વામીના મોઢા પર અપાર ચિંતા હતી। પારકા છોકરાને કંઈ થઈ જાય તો સગા ફાડી ન ખાય। આધેડ આંખોમાં અનુભવની સાથે સાથે જાલિમ દુનિયાને પારખવાની ક્ષમતા પણ કેળવાઈ ચૂકી હતી। હળવી સફેદ થઈ ગયેલી દાઢી ધરાવતા મોઢા પર આજે પાન મસાલા વાળું થૂક નહીં, ફિકરની સડો દેખાઈ રહી હતી। 5 ફૂટના કદમાં આજે એક વિશાળ દિલવાળું પિતા સમાન વ્યક્તિત્વ પ્રગટ થઈ ચૂક્યું હતું। જે લગભગ મહિને એકવાર ઉદ્ભવતું જ નોંધારા છોકરાઓને સાચવવામાં સ્વામીને સુખ મળતું। તેની તુલના અન્ય દુન્યવી ભૌતિકતાથી કરવી શક્ય જ નહોતી। 20 વર્ષ વીતી ગયા હતા। કોણ જાણે કેટલાય અપરિપક્વતાથી તૂટી જતા, ભાંગી પડતા, રીબાતા છોકરાઓને સ્વામીએ સહારો આપ્યો હતો। જીવન ક્યાં સહેલું છે, આટલું તો છે। એ ઘસાવવું પડે, મરડાવવું પડે, છોલાવવું પડે, કપાવવું પડે, રંગાવવું પડે, તપાવવું પડે, માટલું જ તો છે। 1-2 કલાકથી મૂર્છામાં હતો। સ્વામી બીજા કોઈને બોલાવી લાવે તેવી પરિસ્થિતિમાં પણ નહોતો અને તેની પાસે કોઈનો ફોન નંબર પણ નહોતો। રાત્રે તેણે પેટમાં દુખાવાની ફરિયાદ તો કરી હતી, પણ ચડતું ખૂન બજારમાં કંઈ પણ અડંગ બડંગ ખાઈને આવે થઈ જશે થોડી વારમાં સાજું વિચારીને સ્વામી પોતાના કામે વળગી ગયેલો। પછી તો ઉલટીઓ પર ઉલટીઓ। સ્વામીની આંખો ફાટી ગઈ, દિલમાં ફાળ પડી। રાતના 2 વાગ્યે વળી કયો ડોક્ટર મળશે? નુકડના નાનકડા કલિંગમાં જ્યાં પોતે વધારે માંદો પડતો ત્યારે જતો। 50 રૂપિયા ફીસમાં 2 દિવસની દવા મળતી। એ જ ડાક્ટરને સ્વામી તેડી લાવ્યો। બહુ અનુભવી કે નિષ્ણાત તો નહોતો, પરંતુ સંકટ સમયે જે સાકળ મળે તે ભલી। એકવાર ભાન આવી જાય
પછી તેના મા બાપને જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાય. મોઢા ઉપર પીળા ચકતા ઉભરાઈ આવ્યા હતા. નબળાઈથી કલાકભરમાં તો મોઢું ઉતરીને અડધું થઈ ગયું હતું. પલ્સ પણ ધીમી હતી. બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું. આંખોના બંધ પોપચા આંગળીથી ઉઘાડીને ડોક્ટરે ટોર્ચ મારીને તપાસ કરી. ફીકી આંખોમાં ડોક્ટરને કંઈ ખતરા રૂપ દેખાયું નહીં, પણ કંઈક તો હતું. ડોક્ટરોને માત્ર બીમારી જ દેખાય, જીવનનો ખાલીપો નહીં. પાણી ઓછું થઈ ગયું છે, એડમિટ કરવો પડશે. ડોક્ટરે નિદાન કર્યું. અત્યારે એક ઇન્જેક્શન આપી દઉં છું, પછી તમે ક્લિનિક ઉપર લઈ આવજો. ડોક્ટરે એક ઇન્જેક્શન આપ્યું અને વિદાય થયો. બીજી તરફ એસી રૂમના બરફ જેવા ઠંડા વાતાવરણમાં એક યુગલ નિંદ્રામાં પોઢી રહ્યું હતું. બંનેનો ચહેરો એકબીજાથી વિરોધી દિશામાં હતો. ઓઢવાના ધાબળા જે 2-3 વર્ષ પહેલા એકી સંખ્યામાં હતા, આજે બેવડાઈને ભીન થઈ ગયા હતા. નર વ્યક્તિ વ્યવસાય નામી અને પ્રખ્યાત સિવિલ એન્જિનિયર હતો, જ્યારે માદા એક અત્યંત પૈસાદાર અને અમીર બાપની એકની એક ઓલાદ. રાત્રિના 3 વાગ્યે એન્જિનિયરના ફોનની ઘંટડી વાગી. ઝબકીને જાગવાની હવે તેને આદત પડી ગઈ હતી. ઊંઘ ભરેલી આંખો સ્ક્રીન પર નામ જોઈને ચોકી તો પડી, પણ છતાં આશ્ચર્ય કરતા ગુસ્સો વધારે આવ્યો. બાજુમાં પોઢેલી પત્નીને અણગમા સાથે ખંભેથી હલાવી, કેસા ઉઠ, સ્વામીનો ફોન છે. હેલો સાહેબ, તમે હમણાં આવી જાઓ. સામે છેડેથી સ્વામી લગભગ રડતો રડતો બોલ્યો. હજુ 6-8 મહિના પહેલાની જ તો વાત હતી. જીવનના પૂર્વાધરમાં ઊભી થયેલી મૂંઝવણ આથમવાનું નામ જ નહોતી લેતી. 8-10 નોકર ચાકરો હંમેશા ઘેરાઈ રહેવા ટેવાયેલી કેસાને કુલદીપના ઘરમાં એડજસ્ટ થતા 18 વર્ષ પણ ટૂંકા પડ્યા હતા. મહિને 2 લાખ કમાતો પતિ પણ તેના શોખ પૂરા કરવામાં થાપ ખાઈ જતો. વેલને વધારે પાણી આપો તો કહોવાઈ જાય, એ જ થઈ રહ્યું હતું. એવું નહોતું કે કુલદીપ સારો પતિ નહોતો, કદાચ કેસાનો બાપ એક સારો પિતા બની શક્યો નહીં હોય. નચિકેત હવે 12મું ધોરણ કરીને ઉચ્ચ અભ્યાસના કયા કોર્સમાં જોડાય તેની ચર્ચા કરવામાં બંને પતિ પત્ની દરરોજ ઝઘડી પડતા. 2 પાટ વચ્ચે પીસાતા ઘઉંની જેમ છોકરો પીસાતો રહ્યો. તેની મદદ કરનાર ઘરડા દાદા દાદી પણ ગામડે રહેતા હોવાથી નચિકેતનું આખું જગત આડખામણું લાગવા માંડ્યું હતું. પોતાની કારકિર્દીનો નિર્ણય લેવાનો તેને સંપૂર્ણ હક છે. કેસા, તું શું કામ પોતાના સપના અને નિર્ણયો તેની ઉપર થોપી રહી છે? તેને આપમેળે આગળ વધવા દે, કેમ નથી દેતી? હાઈ સોસાયટીની લેડીઝ લાઈફ કેવી હોય એ તું ક્યાં જાણી છે? કુલદીપ, બીજું તારે શું જોઈએ? કેસા, ગાડી, બંગલો, ઘરેણા, મોંઘા કપડાં, ઊંચો પગાર, મેં ક્યાં કોઈ ઉણપ રાખી છે? તને દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ અને તું હજુય 20 લાખના પેકેજ ઉપર નાચી રહ્યો છે. મારા પપ્પાનો મેનેજર પણ વર્ષે 25 લાખ રૂપિયા ઘરે લઈ જાય છે. ભૌતિક સુખોની લાલસા એક સિરિયલ કિલરની જેવી ઘાતક હોય છે. એક ખૂન કરે તો બીજું કરે તો ત્રીજું, ચોથું, પાંચમું કરવાનું મન થાય, અને પરિણામ શું આવે? નીલ બટે સનાટા. કોટાની એક પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં પપ્પાએ વાત કરી લીધી. નચિકેત ત્યાં જ ભણવા જશે. પપ્પાની પહોંચથી તેમણે ઓછા ટકા હોવા છતાં એડમિશન આપી દીધું છે. અરે, તારે તો ખુશ થવું જોઈએ. કુલદીપ, આજે તો કોમ્પ્યુટર અને સોફ્ટવેર એન્જિનિયરની બોલબાલા છે. નચિકેતને આઈઆઈટીમાં એડમિશન મળી જાય
તે એન્જિનિયર બની જાય અને ત્યારબાદ અમેરિકામાં સેટલ થઈ જાય. તેની મહેનત અને ખર્ચો તો આપણે જ કરવો પડશે. હું મારા દીકરાને પસાત રાખવા નથી માંગતી. તેને મેપ્સ ભણવું જ નથી ગમતું. કેસા, તું શું કામ જીદ કરી રહી છે? 12મા ધોરણમાં 60% વાળો વિદ્યાર્થી આઈઆઈટીમાં જાય તો તારું મગજ ઠેકાણે છે? લાગવગ અને પૈસાના જોરે બધું થાય. અરે પણ દેશની સર્વોચ્ચ ગવર્મેન્ટ કોલેજ છે, તને ભાન છે? તેના સપના છોડી દે. વ્યવહારિક રહેવાનો પ્રયત્ન કેમ નથી કરતી? ટ્રાય કરવામાં શું વાંધો છે? મારા પપ્પા બધું કરવા તૈયાર છે. તારે એક પૈસાય નહીં ખર્ચવો પડે. બસ વાર પૈસાનો રૂઆબ કોને બતાડે છે? હા, હું મારા દીકરાનું જીવન કોઈ ખોટી દિશામાં નહીં ફટાવા દઉં. તું સમજી લેજે કેસા. નચિકેત ક્યાંય નહીં જાય. કુલદીપ ગુસ્સામાં બોલીને ચાલ્યો ગયો હતો. આઈસીયુ વોર્ડમાં ઝેર પીધેલા શરીરથી સારવાર કરી રહેલા ડોક્ટરો અને પરાણે બચેલા પ્રાણની દુહાઈ આપી રહેલો પિતા હાલ પોતપોતાના કાર્યમાં વ્યસ્ત હતા. પિતાએ એક જ દિવસમાં 20 લાખની હોળી કરી નાખેલી. સામાન્ય સારવારથી થતા ઈલાજમાં પણ તેમણે વિદેશથી ડોક્ટર બોલાવીને કેસાની ટ્રીટમેન્ટ કરાવી હતી. કુલદીપના મોઢા ઉપર પૈસા અને પત્નીની ખોટી જીદની પટ્ટી લાગી ગઈ. પતિ પત્ની વચ્ચે યુદ્ધના તણખા જરે તે પહેલા તેમાં નચિકેત હોમાઈ ગયો હતો. તેને રાતોરાત અભ્યાસ માટે કોટા મોકલી દેવામાં આવ્યો હતો. આપઘાત કરવાનો ડ્રામા કેસા કરતા તેના દીકરાના જીવનમાં વધારે ઝેર ઘોડી ગયો હતો. તમે આવવામાં થોડા મોડા પડ્યા. બધી 5 સ્ટાર હોસ્ટેલો ફૂલ થઈ ગઈ છે. માલ પાણી સરનું માંડ રાખીને અમે વ્યવસ્થા જરૂર કરી આપીશું, પરંતુ થોડો સમય લાગશે. ત્યાં સુધી રાહ જોવી પડશે. નવજીવન હોસ્ટેલ પણ સારું જ છે. તેમાં પણ સારા ઘરના છોકરાઓ છે. થોડા મહિના ત્યાં એડજસ્ટ કરી લો. કોઈ રૂમ ખાલી થાય તો હું ચોક્કસ તરત જ વ્યવસ્થા કરી આપીશ. તમે નિશ્ચિત રહેજો. પોતાની ઉપર આત્મઘાતી હુમલો કર્યાના 10મા દિવસે કેસાએ પોતાના પિતા દ્વારા નિમાયેલા એક એજન્ટ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. સ્વામીએ 3 બેગો અને એક ગાદલું 5x6ના રૂમમાં ગોઠવાયા. છોકરો બહુ સીધો છે. સ્વામી, ધ્યાન રાખવું પડશે. રાક્ષસ જેવા છોકરા તેને શાંતિથી રહેવા દે તો ગનીમત છે. મેનેજર સ્વામીને કહી જ રહ્યો હતો. એટલી વારમાં નચિકેતે બૂમો પાડતો દોડીને ઓફિસમાં ઘસી આવ્યો. લક્ષ્મી બોમ્બના ધડાધડ થઈ રહેલા ધડાકાથી મેનેજર અને સ્વામી બધું સમજી ગયા. સાલા હરામખોરો, રાતના 12 વાગ્યે તમારા બાપા પરણવાના છે કે કોના માટે આ લડી લગાવી નાલાયકો? હરામ! મેનેજર જૂતું હાથમાં લઈને દોડતો ગયો. આખો મેદાન સાફ થઈ ચૂક્યું હતું. બોમ્બના બળેલા કાગળિયા અને ડૂચા નચિકેતના રૂમની બહાર પાડ્યા હતા. એકાદ મહિનામાં તો નચિકેતનું વજન અડધું થઈ ગયું હતું. રૂમની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. એક તો ઇન્સ્ટિટ્યૂટમાં કંઈ સમજાય નહીં. ઉપરથી હોસ્ટેલમાં થઈ રહેલા રેકિંગથી તેની અંદરનો ખિસ્સો ભાંગી પડ્યો હતો. પણ કોને પોતાનું દુઃખ કહેવા જાય? કેસાના પિતાએ અવ્વલ દરજ્જાના પર્સનલ ટ્યુટર રખાવ્યા હતા. કોટા શહેરના નામાંકિત ઇન્સ્ટિટ્યૂટમાં 6 કલાક ભણવા જવાનું અલગ અને પર્સનલ ટ્યુશનમાં ભણવાનું અલગ. રસાયણો, સમીકરણો અને અણુ પરમાણુમાં જેને
રતિભરનો રસ નહોતો. તેવો છોકરો હરીફાઈના કાતિલ બજારમાં વેચવા માટે મુકાઈ ચૂક્યો હતો, જેની કિંમત આંકવાવાળું કોઈ નહોતું. મેસનું ભોજન ભાવતું નહોતું. અંદર સુધી તૂટી ગયેલો નચિકેત પોતાનું જીવન ટૂંકાવી લેવાનો વિચાર સુધા કરી ચૂક્યો હતો. તે ક્લાસીસ બંક કરવા માંડ્યો હતો. આખો દિવસ હોસ્ટેલના શરૂ થાય તે પહેલા ખતમ થઈ જતા ખોબા જેવડા નાનકડા રૂમમાં તે ભરાઈ રહેવા માંડ્યો હતો. અંધારામાં જકડાઈ રહેતો. બહાર સવાર પડી રહી છે કે રાત તેનો અંદાજ પણ નચિકેતને રહેતો નહોતો. શું થયું સ્વામી? નચિકેત ઠીક તો છે ને? કુલદીપે ભયથી ફફડીને પૂછ્યું. સાહેબ, તમે જલ્દી આવી જાઓ. નચિકેત બાબાની તબિયત બહુ ખરાબ છે. અમદાવાદથી નોનસ્ટોપ કોટા પહોંચવામાં કુલદીપ અને કેશાને માત્ર 5 કલાક લાગ્યા હતા. દીકરા માટે સડસડાટ દોડતી ગાડી ક્યાંક અથડાઈ ના જાય, કોઈની સાથે ભટકાઈ ના જાય તેની પરવા કર્યા વિના કુલદીપ લગાતાર ભીની આંખે ગાડી દોડાવી રહ્યો હતો. મારા નચિકેતને કંઈ થઈ જશે તો હું તને ક્યારેય માફ નહીં કરું. કેશા, કુલદીપનું પિતું હૃદય આક્રત કરી રહ્યું હતું. કોટા શહેરમાં પ્રવેશી ચૂકેલી કુલદીપની ગાડી નવજીવન હોસ્ટેલના બારણે પહોંચે તે પહેલા ભાનમાં આવેલો નચિકેત રૂમનું બારણું ખોલીને બહાર નીકળ્યો હતો. નાનકડી બાલ્કનીના ખૂણામાં આવેલા ટોયલેટમાં જઈને તેણે અંદરથી દરવાજો બંધ કર્યો. તેના હાથ અને આખું શરીર ધ્રુજી રહ્યા હતા. શરીરમાં પાણી ઓછું હતું કે કંઈ ઓર તે સમજાઈ રહ્યું નહોતું. નચિકેતે પોતાના ખિસ્સામાંથી કંઈક તીક્ષ્ણ એવું બહાર કાઢ્યું અને પોતાની હથેળી આગળ વધારી. તેના શ્વાસ તેજ ગતિથી દોડી રહ્યા હતા. કાંડાની લીલી કુમળી નસો જોઈને તેને છાતી વધારે જોરથી ધડકી રહી. 2 પળ બાદ પોતે ક્યાં પહોંચી જશે તેની કલ્પના માત્રથી નચિકેત થથરી રહ્યો હતો. આખરે તેણે એક તીક્ષ્ણ સાધન નસમાં ખૂંપી દીધું. 5 ml પ્રવાહી લોહીમાં ભળતા જ નચિકેત બીજી દુનિયામાં પહોંચી ગયો. જાણે નશીલા ઇન્જેક્શન નસમાં ખૂંપ્યું હોય તેમ નચિકેત હવામાં ઉડી રહ્યો હોય તેવો અનુભવ કરવા માંડ્યો. આખું શરીર હવામાં ઉડવા માંડ્યું હતું. પોપચા, મગજ, દેહનો પ્રત્યેક અંગ હળવા ફૂલ બનીને સ્વર્ગીય અનુભવ કરવા માંડ્યા હતા. કોઈ ચિંતા ફિકર નહીં. મમ્મી પપ્પા વચ્ચે થતા અસહ્ય ઝઘડા, ઇન્સ્ટિટ્યૂટમાં થતી સૂડસમી બેઇજ્જતી, હોસ્ટેલમાં થતી રેગિંગ અને બળજબરી, દિલમાં ઉઠતો રોષ, અંતરમાં ઉઠતા જ્વાળામુખી, બધું જ ઘડીના છઠ્ઠા ભાગમાં શાંત, એકદમ શાંત. ઇન્જેક્ટ થયેલા પ્રવાહીથી નચિકેતની તમામ તકલીફો જાણે ધન બનીને સ્થિર થઈ ગઈ હતી. નસોમાંથી હૃદયમાં અને હૃદયમાંથી મગજ તરફ મુસાફરી કરતું આ જાદુઈ પ્રવાહી દિમાગની તમામ વિચારમાળાઓને નિયંત્રણ કરી લેતું, સાંકળોમાં જકડી લેતું. મંજાલ છે નચિકેતને કોઈ વાતથી દુઃખ પહોંચે કે તેની લાગણીઓ દુભાય. તેનો આ નવો સાથીદાર બધી મુસીબતો પોતાની અંદર જ ઓગાળી લેતો, સમાવી લેતો. નચિકેત જેવા છોકરાઓ માટે આ બાત દેવદૂત સમાન દુઃખ સહેવાની તાકાત પૂરી પાડતી. સુખની આ ચાવી મેળવવા માટે થોડું બલિદાન જરૂર આપવું પડે. પહેલી વાર મેળવવામાં થોડી મહેનત પણ લાગે, અથવા કોઈની વિશેષ કૃપા દ્રષ્ટિ પડે તો આવું કિંમતી ઉપહાર મફતમાં પણ પ્રાપ્ત થાય. નચિકેત આ મામલે અત્યંત ભાગશાળી હતો. તેને આ મહામૂલી ભેટ મફતમાં જ મળી હતી. કોઈ પણ પ્રયાસ વિના વાસણમાં કંઈક ધોળતા તે હાથ નજરે પડ્યા, જેમની કૃપાથી પોતાને આ દિવ્ય અનુભવથી પ્રાપ્ત થઈ રહી હતી.
4 વખત આ સેવા તદ્દન નિઃશુલ્ક મળી હતી અને ત્યારબાદ પણ માત્ર પૈસા તો આપવા પડતા હતા, જેની નચિકેત પાસે કોઈ કમી નહોતી. ઉણપ તો માત્ર આ ધોળાતા પ્રેમની હતી. પૈસાનો થોકડો મળ્યા બાદ બાકીની વ્યવસ્થા વાસણમાં કંઈક ઘોળી રહેલા તે ઉપકારી હાથ જાતે જ કરી લેતા. જીવનની કસોટીઓ કે મુશ્કેલીઓ ઓળંગવા માટે બનાવેલું એક પુલ, તેની ઉપર ચઢવા માટે કોઈ વિશેષ જતન કરવાની આવશ્યકતા જ નહોતી. શરૂઆત ભોજનના સ્વાદ વધારવા માટે વપરાતા એક ઘટક તરીકે ચોરી ચૂપકે થઈ અને પછી તો ઇન્જેક્શન, નેઝલ શોટ્સ, ટેબ્લેટ્સ ઘણા બધા પર્યાય ઉપલબ્ધ હતા, પરંતુ ત્વરિત પરિણામ માટે તો ઇન્જેક્શન જ જોઈએ. એક ક્ષણમાં વાદળોની વચ્ચે મગજના ચેતાતંતુઓ તેના સંપર્કમાં આવતા જ સમજી જતા કે બિચારા માલિકને લગીર આરામની જરૂર છે. ચાલો આપણે થોડા ઉત્તેજિત થઈ જઈએ કે પછી સાવ નિષ્ક્રિય થઈને પડ્યા રહીએ. પરિસ્થિતિ પ્રમાણે પોતાની કાર્યશૈલી બદલાવામાં આ દ્રવ્ય મગજને શું ગજબની સ્ફૂર્તિ અને તાકાત આપતું. અન્ય કોઈની જરૂર જ નહોતી. મમ્મી પપ્પા, સમાજ, મિત્રો, શિક્ષકો કોઈની નહીં. આમ તેમ ઉડતી માનવાકૃતિઓ, કોઈ હસતી, કોઈ સ્મિત કરતી, કોઈ આલિંગન કરતી, કોઈ લડતી ઝઘડતી, પરંતુ દૂર દૂરથી જ કોઈને નજીક આવવાની પરવાનગી નહીં, દખલ કરવાની અનુમતિ નહીં. પોતાની અનુકૂળતા અનુસાર જાતે જ કોઈ વિશેષના બાહુપાસમાં જકડાઈ જવાનું, કોઈને ચુંબન કરી લેવાનું, મનગમતી વ્યક્તિઓને જ પ્રવેશ. જીવનના ચકરડા ફરતે એક સજ્જડ આવરણ ઊભું થઈ જાય, જેને સંચાલિત કરવાની ક્ષમતા જેવું બારણું ઉગાડવાની સંપૂર્ણ તાકાત માત્ર પોતાના હાથમાં જ હોય. આવું ચમત્કારિક રસ નશોમાં દોડી જાય તો કોને ન ગમે. નચિકેતને પણ તે ગમવા માંડ્યું. કુલદીપ અને કેશા ઓફિસમાં પ્રવેશી ચૂક્યા હતા. મેનેજર સાથે બે ક્ષણ ઊભા રહ્યા અને પછી ઉપરના માળે જ્યાં નચિકેતનો રૂમ હતો ત્યાં દોડી ગયા. નખ જેવી કોટડી કુલદીપની આંખોએ પહેલી વાર જોઈ હતી. એક દૃષ્ટિ જ નાખી એટલી વારમાં તો તેની આંખોમાંથી એક પ્રવાહી છૂટું પડવા લાગ્યું. જ્યારે કેશાની આંખોમાં ભયનો વાયુ ઉડવા લાગ્યો. રૂમમાં કોઈ નહોતું. સવારનો સમય હોવાથી સ્વામી હોસ્ટેલના બધા રૂમ્સમાં નાસ્તો અને દૂધ પહોંચાડી રહ્યો હતો. દીકરાના નામની બૂમો હવામાં ભળીને આમ તેમ પથરાઈ રહી હતી, પરંતુ દિવા સપનોમાં તેને ઓળખવી સાવ અશક્ય હતી. કોઈનો પિતા કોઈને પોકારી રહ્યો હશે કોઈનો અવાજ. મુક્ત થઈ ગયેલા શરીરને હવે કોઈની પરવાહ નહોતી. નચિકેત મુક્ત થઈ વિહાર કરી રહ્યો હતો. મેનેજર ક્યાં છે? નચિકેત ક્યાં છે? મારો દીકરો નીચે પરત દોડી આવતા કદમોમાં જાણે પૈડા લાગેલા હોય તેમ સરળ કરીને સીડીઓ ઉતરી આવ્યા અને ઓફિસમાં આવીને પછડાયા ટોયલેટના ખૂણામાં પડેલા શરીરને હવામાં ઉડતું એક ગોરું મુખડું અને તેનું સુંદર શરીર દેખાણું. આહ, કેટલી કમનીય કાયા હતી તેની. 2 વાર તેને બાહોમાં ભરી હતી અને હવે તેનો અદૃશ્ય અહેસાસ થઈ રહ્યો હતો. આ દ્રવ્યની જેમ જ તેનું આલિંગ પણ સ્ટ્રેસ બસ્ટરનું કામ કરતું હતું. આ દવા ના હોય તો પોતે કેટલો માયકાંગલો થઈ જાય નહીં જન્નતનું સુખ. અને જ્યારે દર્દી નીચે પછડાયો ત્યારે તેનું માથું ટોયલેટના નળ સાથે ટકરાયું હશે. તેમાંથી રક્ત પ્રવાહ થયો લાગે છે, એટલે તમને પાણી સાથે ભળીને લોહી જેવું પ્રવાહી વહેતું દેખાયું હશે.
ડોક્ટર બોલ્યો. પરંતુ આપણા માટે તે ચિંતાનો વિષય નથી. મિસ્ટર કુલદીપ, આ ખાતો થોડા દિવસોમાં ભરાઈ જશે. ચિંતાનો વિષય તો બીજો છે. શહેરના સૌથી જાણીતા અને સફળ ડોક્ટર પાસે નચિકેતને લઈ જવામાં આવ્યો હતો, જેણે ઊંડી તપાસ અને બધા ટેસ્ટ કર્યા બાદ કુલદીપ અને કેશા સમક્ષ પોતાની વાત રજૂ કરવામાં તેમને કેબિનમાં બોલાવ્યા હતા. મતલબ, તમે જરા ડિટેલમાં વાત કરશો? ડોક્ટર, આખરે મારા દીકરાને થયું શું છે? કોઈ પાણીની ઉણપ કહે છે, કોઈ કહે છે ચિંતાનો વિષય આ નહીં તે છે, કોઈ કહે છે નબળાઈ અને સ્ટ્રેસ છે, પણ આખરે છે શું? કૃપા કરીને તમે મને ખુલીને બધી વાત કહેશો? ડોક્ટરની આંખોમાં પણ ચિંતા અને જેવું ભવિષ્ય આખું દાવ ઉપર લાગી રહ્યું હતું તેવા એક યુવાનના જીવનની ફિકર સાફ ઝળકી રહી હતી. તેના ચહેરા પરના હાવભાવથી કુલદીપ અને કેશા વાતની ગંભીરતા તો સમજી ચૂક્યા હતા. તેમને આદેશો તો આવી ગયો હતો કે ચોક્કસ નચિકેત સાથે કંઈક ખૂબ જ ખરાબ અને અણધાર્યું બની રહ્યું હતું. પરંતુ આ તમામ વિચારો માત્ર દિલમાં ઉદ્રવી રહ્યા હતા. હકીકતથી બંને હજુ સુધી તદ્દન અજાણ હતા. અત્યાર સુધી જોજનો દૂર હતા. પાછલા 8 મહિનાથી તેમના વહાલસોયા દીકરા સાથે શું ઘટી રહ્યું હતું તેનાથી બિલકુલ બેખબર હતા. જો મિસ્ટર કુલદીપ, હું ફિઝિશિયનની સાથે એક સાયકિયાટ્રિસ્ટ પણ છું. નચિકેતની હાલત જોઈને હું દાવાપૂર્વક કહી શકું છું કે તે ખૂબ જ ખરાબ સમયથી પસાર થઈ રહ્યો છે. તેના નાનકડા મગજ અને દિલ ઉપર ઘણો ભાર છે. તે એકાંત અને ઉદાસીથી ઘેરાયેલો છે. મિસ્ટર કુલદીપ, ડોક્ટરે એક તીખી નજર બંને ઉપર વારા ફરતી નાખતા કહ્યું. આ વખતે તેના શબ્દોમાં ચિંતાની સાથે સાફ ફરિયાદ પણ હતી. કુલદીપ અને કેશા હવે ચૂપચાપ તેને સાંભળી રહ્યા હતા. દિલમાં અણસાર અને ખ્યાલ તો હતો જ કે માતા પિતાની ખોટી જીદ અને બેદરકારી પુત્રના જીવનમાં કંઈક તો એવું નુકસાન કર્યું હતું જેની ભરપાઈ કરવી ખૂબ મુશ્કેલી હતી અથવા તદ્દન અશક્ય હતી. પરંતુ આખરે તે શું હતું? ડોક્ટર આગળ બોલે તે પહેલા માલ પાણી સેટ હાંફતા કેબિનમાં પ્રવેશ્યા. શું થયું નચિકેતને? શું થયું મારા દીકરાને? ડોક્ટર, શું થયું? કુલદીપની આંખોમાં કેશાના પિતાને જોતા વહેત આક્રોશ ભરાઈ આવ્યો. ડોક્ટરની સામે અને એક હોસ્પિટલમાં કેવું વર્તન સ્વીકારાય અને ઈચ્છનીય છે તેનું ભાન ન હોય તો કુલદીપ કદાચ આજે પોતાની મર્યાદાઓ ભૂલી ગયો હોત. ડોક્ટરે એક જ નજર કુલદીપ ઉપર નાખી અને પછી માલ પાણી તરફ જોયું. ત્યારબાદ ખાલી પડેલી ખુરશી તરફ ઈશારો કરીને માલ પાણીને બેસી જવાનો સંકેત કર્યો. થોડું આત્મમંથન કર્યા બાદ ડોક્ટરે નચિકેતની તકલીફનું વર્ણન ચાલુ કર્યું. મિસ્ટર કુલદીપ, તમે કદાચ સપનામાંય નહીં વિચાર્યું હોય તેટલી દયનીય સ્થિતિમાં છે તમારો દીકરો. મેં તેના બધા ટેસ્ટ કરાવ્યા છે. તેનું સંપૂર્ણ બોડી ચેકઅપ કર્યું છે. હું પોતે પણ હકીકત જાણીને ખૂબ હેરાન છું. તમને કેવી રીતે જણાવું તે સમજાતું નથી. કુલદીપ, કેશા અને માલ પાણીની આતુરતા હવે ઉચ્ચતમ સ્તરે હતી. નચિકેતની બીમારી જાણવા તેમના દિલો દિમાગ અત્યંત અધીરા થઈ રહ્યા હતા. આખરે એક ઊંડા નિશાસા સાથે ડોક્ટરે પૂન કહ્યું, નચિકેતના હોર્મોન્સ
અત્યંત નાટકીય રીતે બદલાઈ રહ્યા છે. તેના શરીર ઉપર તેની ખૂબ જ અવળી અસર થતી જણાઈ રહી છે. અંગોની તાકાત ઘટી રહી છે. અલબત્ત હજુ થોડા ટેસ્ટ બાકી છે, પરંતુ મને લાગે છે નચિકેત ડ્રગ્સનો બંધાણી થઈ ચૂક્યો છે. વોટ? કુલદીપ સાંભળતા જ બંને હાથમાં પોતાનું માથું પકડીને ટેબલ ઉપર ફસડાઈ પડ્યો. તેની આંખો ચિંતા અને આઘાત ભારથી ઝૂકી પડી. દિલમાં જબરજસ્ત ઝાટકો લાગ્યો. પોતે જે સાંભળ્યું તેની ઉપર વિશ્વાસ કરવો તેના માટે તદ્દન અશક્ય હતું. આવી જ હાલત કેશાની પણ હતી. બંને પતિ પત્ની ડોક્ટરની વાત સાંભળીને એકદમ સૂન પડી ગયા હતા. તેમના મોઢેથી એક શબ્દ પણ નીકળી શક્યો નહોતો. તેમજ ગળામાં રુદનનો ડૂમો ભરાઈ આવ્યો હતો, જેના કારણે દિલમાં સૂળ ખૂંપ્યા જેવી પીડા બંનેને અનુભવાઈ રહી હતી. પરંતુ માલ પાણી તરફથી અલગ જ પ્રકારનો પ્રતિભાવ મળી રહ્યો હતો. આ શું બકવાસ છે? મારો નચિકેત અને ડ્રગ્સ બને જ નહીં. ડોક્ટર, તમને જરૂર ભૂલ થઈ છે. પહેલા સારી રીતે તપાસ કરો અને પછી નિદાન કરો. કોઈ માસૂમ બાળક ઉપર આવો ખોટો આરોપ લગાવતા તમને શરમ નથી આવતી? તેણે પોતાની વાત ભારપૂર્વક મૂકી. વોટ? રબીશ, હું કોઈ પોલીસ કર્મી છું? જો તમારા દીકરા ઉપર ખોટો આરોપ મૂકું, મને શું મળી જવાનું છે? જૂઠું બોલીને. એક ડોક્ટર તરીકે હું પણ નહીં ઈચ્છું કે કોઈ યુવાન બાળક ડ્રગ્સની ખરાબ લતમાં ફસાય. બની શકે કે મારું અનુમાન ખોટું હોય, કારણ કે હજુ થોડા ટેસ્ટ બાકી છે. પરંતુ જે રીતે તેના હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઈ રહ્યા છે અને શરીર નબળું પડી રહ્યું છે, તે જોતા આ શક્યતા જણાઈ રહી છે. ઉપરાંત તેની કલાઈ ઉપર મળેલા ઇન્જેક્શન અને સોયના મલ્ટિપલ નિશાન પણ આ સંભાવનાને બળ આપે છે. છતાં જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો તમે બીજી જગ્યાએ સારવાર કરાવી શકો છો. ડોક્ટરે વ્યવહારિકપણે સામાન્ય ઢબે જવાબ આપતા કહ્યું. તમે થોડી વાર મહેરબાની કરીને ચૂપ રહેશો? કુલદીપ માલ પાણી સામે જોઈને બોલ્યો. તમારી બંનેની જીદના લીધે આ થઈ રહ્યું છે. હવે નચિકેતના જીવનમાં મને તમારી બહેનની કોઈ દખલ ના જોઈએ. હું મારી રીતે તેની સારવાર અને ઈલાજ કરાવી લઈશ. પ્લીઝ તમે બહાર ચાલ્યા જાઓ. કુલદીપ નચિકેતના નાના ઉપર ભટકી ઉઠ્યો. તેની આંખોમાં બારોબાર ગુસ્સો હતો. એક પિતાની લાગણીઓ ઉપર જબરજસ્ત પ્રહાર થયો હતો, જેનો પડઘો આજે પૂરા 8 મહિના બાદ કેશા અને તેના પિતાને સાંભળવા મળી રહ્યો હતો. કુલદીપની અંદર પ્રગટ થયેલા એક સશક્ત અને જવાબદાર પિતાને જોઈ માલ પાણી કઈ બોલી શક્યો નહીં. તે ચૂપચાપ બહાર ચાલ્યો ગયો. ડોક્ટર હવે કુલદીપ રડતા રડતા વચ્ચે જ તૂટી પડ્યો. તે માથું નીચું ઝુકાવીને પશ્ચાતાપ કરી રહ્યો હોય તેમ બાળકની જેમ આક્રત કરવા લાગ્યો. એક પિતાની લાગણીઓ ડોક્ટર સમજી રહ્યો હતો. તેણે સાંત્વના અને આશ્વાસનનો હાથ તેના ખંભે મૂક્યો અને બોલ્યો. આ સિવાય પણ એક વાતની શંકા. ડોક્ટર આગળ બોલે તે પહેલા બહારથી જોર જોરથી બૂમો પાડવાનો અવાજ સંભળાવા લાગ્યો. ડોક્ટર, ડોક્ટર! નર્સે મોટેથી બૂમ પાડી. પ્લીઝ કમ ફાસ્ટ. બધા ફાટેલી આંખે
ત્વરિત કેબિનની બહાર ઘસી આવ્યા અને જ્યાં નચિકેતનો બેડ હતો ત્યાં દોડી ગયા. નચિકેત પોતાના હાથ પગ જોર જોરથી ઉપર નીચે પછાડી રહ્યો હતો. ડ્રીપમાં લગાવેલી સોય હાથની નસમાંથી છૂટી પડીને નીચે લટકી રહી હતી. સોય જ્યાં ખૂપેલી હતી તે જગ્યાએથી લોહી વહી રહ્યું હતું. નચિકેતના અડધા બંધ પોપચામાંથી ઉપર ચઢી ગયેલા ડોળા દેખાઈ રહ્યા હતા. તેમજ તે ખૂબ જ મોટેથી શ્વાસ ભરી અને છોડી રહ્યો હતો. નચિકેત કુલદીપે ગળું ફાડીને દીકરાને પોકાર્યો. તેની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. પોતે હંમેશ માટે જાણે દીકરાને ખોઈ દીધો હોય તેવો આભાસ થવા લાગ્યો. તેનું શરીર નચિકેતના અર્ધ બેભાન શરીર ઉપર પછડાઈ પડે તે પહેલા આસિસ્ટન્ટ ડોક્ટરોએ તેને બંને તરફથી પકડીને બહાર ધકેલવા માંડ્યો. તેમજ નર્સે રડતી કેસાને પણ બહાર ખસેડી. બંનેના રડતા મોઢા સામે દરવાજો બંધ થઈને જોરથી પછડાયો. રુદન કરતી માતાના દિલમાં જાણે પોતાની કોક અને આંચળ સૂના થઈ રહ્યા હોય તેવા અમંગળ વિચારો ઉતરવા લાગ્યા. જ્યારે એક પિતા બેહદ લાચારી અને બેબસી તેમજ કમનસીબીના અહેસાસથી તડપી ઉઠ્યો. ઓક્સિજન સિલિન્ડર લઈ જતો હોય બોય નવી ડ્રીપની બોટલ પકડીને દોડતી નસ, કાનમાં સ્ટેથોસ્કોપ લગાવતો અને દોડતો અન્ય એક ડોક્ટર, ઉપરાંત આખી હોસ્પિટલ જાણે નચિકેતને બચાવવા તેના રૂમમાં ભણી દોડી રહી હોય તેવું દ્રશ્ય કુલદીપ કેસા અને માલપાણીને નિર્જીવ જેવા બનાવી રહ્યું હતું. સમયના દિલમાં જાણે કોઈ દયા જ નહોતી બચી. મન ફાવે તે દિશામાં ફટાઈને બધાની કસોટી ઉપર કસોટી લઈ રહ્યો હતો અને પોતાની સર્વોપરિતા બતાવવા માટે જાણે સૌને તેની સામે વામણા પુરવાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સમયથી આગળ વધીને પુત્રની કારકિર્દી ઘડવા નીકળેલ એક માતાને સમય પોતાની શક્તિ અને સામર્થ્ય બતાડી રહ્યું હતું. હારેલા શરીરે બાકડા પર બેસીને ડોક્ટરની બહાર આવવાની રાહ જોઈ રહેલા કુલદીપની નજર સામેથી આવી રહેલ સ્વામી અને મેનેજર ઉપર પડી. ઉપરાંત તેમની સાથે બે અન્ય વ્યક્તિઓ પણ હતી. ચકડ વકડ આંખે જોઈ રહેલો છોકરો નચિકેત જેટલી જ ઉંમરનો એક યુવાન હતો જેનું નામ હતું મયંક. દરવાજાની ઉઘડેલી કિનારમાંથી ડોક્યું કરતો તે જ યુવાન મયંક અને બીજી હતી એક 30 વર્ષની સુંદર સ્ત્રી કામિની, જેણે રેશમની લાલ બોર્ડર વાળી સાડી પહેરી હતી. આવડા પાલવ સાથે સ્વામી અને મેનેજર કુલદીપની નજીક આવીને બેઠા અને તેમની સાથે નચિકેત અંગે પૂછપરછ કરવા માંડ્યા. જ્યારે મયંક અને કામિની થોડા છેટે ઊભા રહ્યા, પરંતુ તેમની એક ટક નજર સતત સામેના બંધ દરવાજા ઉપર જ ચોટેલી હતી. જ્યારે તેમના કાન બધા વચ્ચે થઈ રહેલ વાતચીત ઉપર મંડાયેલા હતા. તારી તબિયત તો ઠીક છે ને? સ્ત્રીએ ધીમેથી પૂછ્યું. કમજોરી કે નબળાઈ તો નથી ને અનુભવાઈ રહી? ના, હવે હું ઠીક છું, યુવાને પણ ધીમેથી જવાબ આપ્યો. કુલદીપ અત્યંત ગુસ્સામાં મેનેજર અને સ્વામીને કંઈક પૂછી રહ્યો હતો. જ્યારે કામિની અને મયંક બંને અજાણ્યા પ્રત્યાઘાતોની તેની વાતો સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર નવાઈ અને આશ્ચર્યના ભાવ હતા. કુલદીપની વાત સાંભળીને જાણે ધક્કો લાગ્યો હોય તેવો અભિનય હતો. અંદર ડોક્ટરોએ નચિકેતને કોઈ ઇન્જેક્શન આપ્યું, જેમાંની દવા શરીરમાં પ્રવેશ્યા બાદ એક જ ક્ષણમાં તેનું શરીર શિથિલ થઈ ગયું. લગાતાર ઉત્પાદન કરી રહેલું તેનું અંગ અચાનક દવા ઇન્સર્ટ થતા જ મળદાની જેમ લાકડા જેવું થઈને થંભી ગયું. નચિકેત
પૂન સપનાઓની દુનિયામાં જકડાઈ ગયો. થોડા સમય પહેલા જોયેલી ખાબોની દુનિયા ફરીથી જીવત થઈ ઉઠી. તે જ રેશમી સાડી, તેવો જ મોટો ચાંદલો, તેવું જ અવળા હાથે પહેરેલું પાલવ અને તેવી જ લાલ ચટાક લિપસ્ટિક. ચાલ શરૂ કર, ચિંતા ના કર. તારા અને મારા સપના, ઉદ્દેશ્ય અને દિશાઓ સમાન છે. નચિકેત ઉદાસ આંખોવાળા તે છોકરાની નજરમાં હવે આત્મવિશ્વાસ હતો. પાન ચાવતી સ્ત્રી તેમની સામે ઊભી મલકાઈ રહી હતી. તેણે આપેલી એક દિવસની તાલીમ અને ઢગલાબંધ અન્ય સામાન બંનેના અધૂરા સપના પૂરા કરવા માટે પર્યાપ્ત હતા. ડોક્ટર સાથેની ક્રમબદ્ધ અને મુલાકાતો પાછલા 7 મહિનાઓથી દરેક મહિને તેને ક્લિનિક ઉપર થતી સારવાર અને થેરેપી, શરીરમાં થઈ રહેલા ફેરફારો અને બદલાઈ રહેલા હાવભાવો બધું જ નચિકેતને ફરીથી અનુભવી રહ્યું હતું, દેખાઈ રહ્યું હતું. ચાલ જીવી લઈએ આપણી જિંદગી. નચિકેત. છોકરાએ નચિકેતને ઉશ્કેર્યો, પ્રોત્સાહિત કર્યો. બંનેએ ધારેલ કાર્ય કરવા માટે પ્રેરણા આપી અને હાથ પકડીને પોતાની સાથે સમાન પ્રવાહમાં તાણી લીધો. બે કમનીય અને સુંદર દેખાતી લલનાઓ, જેમણે અવળા પાલવની રેશમી સાડીઓ પહેરી છે, 16 સરગા સજ્યા છે, કામિનાના જેવો જ મોટો ચાંદલો કપાળે સજાવ્યો છે અને મોઢામાં ગુલકંદ ભરેલો પાન ડૂસીને એક હાથમાં મોબાઈલ પકડીને તેની સ્ક્રીન સામે એક સાથે જોતા ખિલખિલાટ હસી રહી છે. પોતાની કેમેરામાં કેદ કરીને મલકાઈ રહી છે. આ બધું જ નચિકેતના અને ચેતનના મનમાં રીલની જેમ ભજવાઈ રહ્યું હતું. પોતાને આજ તો જોઈતું હતું. એન્જિનિયર બનવા માટે થઈ રહેલા દબાણ સામે આ સ્વર્ગીય અનુભવ કેટલું સુખદ અને રિલેક્સિંગ હતું, કેટલું સરળ અને આનંદદાયક હતું. અવકાશી દુનિયામાં વિહાર કરાવે તેવું, વાદળોમાં ઉડાવે તેવું. કુલદીપ, મેનેજર અને સ્વામી કોઈ અજાણ્યા માણસો નચિકેતના રૂમમાં થઈ રહેલો પ્રવેશ જોઈને આશ્ચર્યથી ઊભા થઈ ગયા. બહાર ઊભેલી નર્સે આંગતુંગે બતાવેલું કાગળિયું જોયું અને તેને અંદર જવા દીધો. કુલદીપ શું થઈ રહ્યું છે તે સમજે તે પહેલા 10 મિનિટના સમય બાદ દરવાજો ખોલીને ડોક્ટર બહાર આવ્યો. તેના મોઢા ઉપર ભારોભાર ઉદાસી અને હાથમાં તેજ કાગળિયું હતું, જે તે અજાણ્યો માણસ અંદર લઈને પ્રવેશ્યો હતો. મિસ્ટર કુલદીપ, નચિકેતની બાકીની રિપોર્ટ્સ પણ આવી ગઈ છે, તેણે દુઃખભર્યા અવાજે કહ્યું. બધા છડીની જેમ ઊભા રહી ગયા. શું છે રિપોર્ટમાં? ડોક્ટર, ડ્રગ્સ નથી ને ડ્રગ્સ વાળી વાત એ ખોટી છે ને? કુલદીપ બોલતા જ તૂટીને રોઈ પડ્યો. હા, ડોક્ટરે કહ્યું. શું ખરેખર? આ સાંભળીને હર્ષભર્યા આશ્ચર્યથી કુલદીપની આંખો ફાટી ગઈ. હળવી અનપેક્ષિત ખુશી તેના ચહેરા ઉપર દોડી ગઈ. દિલમાં એક અદશ્ય હાસ થઈ, પરંતુ ડોક્ટરના ચહેરાના ભાવ તેવા જ યથાવત હતા. ઉદાસ અને ગમગીન દૂર ઉભેલા કામિની અને તે યુવાન છોકરો મયંક એકબીજા સામે જોઈને આંખોમાં કંઈક વાતચીત કરી રહ્યા હોય તેમ પરસ્પર તાકી રહ્યા. શું વાત છે ડોક્ટર? નચિકેત ડ્રગ્સ નથી લેતો તે જાણ્યા બાદ પણ તમારા ચહેરાના ભાવ ગંભીર અને તંગ કેમ છે? શું નચિકેતને કોઈ મોટી બીમારી છે? શું તેની અંદર કોઈ ઉણપ છે? હું તેના ઈલાજમાં કોઈ કમી નહીં રાખું. પ્લીઝ તમે મને જણાવો ડોક્ટર. આખરે મારા દીકરાને થયું છે શું? કુલદીપની અંદરનો બાપ હવે બે બાગડો થઈ રહ્યો હતો. મિસ્ટર કુલદીપ, નચિકેત હવે એક ટ્રાન્સજેન્ડર છે, ડોક્ટરે ધીમા અને દુઃખભર્યા અવાજમાં ઘટસ્ફોટ કરતા કહ્યું. તે પાછલા 7 મહિનાથી ઇન્ટ્રોજન હોર્મોન્સના ઇન્જેક્શન લઈ રહ્યો છે. તેનું લગભગ 60% શરીર હવે ફેમિનાઇન થઈ ચૂક્યું છે. વોટ? આ સાંભળતા જ કુલદીપ જમીન ઉપર ફસડાઈ પડ્યો.
તેના ગળામાં ભરાઈ રહેલો રુદનનો ડૂમો જાણે તેનો જીવ પણ ખેંચી રહ્યો હોય તેવી રૂંધામણ તેને અનુભવાઈ રહી હતી. ડોક્ટર આગળ શું કહી રહ્યો હતો તેને તેનું જરાય ભાન નહોતું. ડોક્ટર દ્વારા દેખાડવામાં આવી રહેલી હોર્મોન્સની રિપોર્ટ નચિકેતના શરીરમાં ઉદ્ભવી રહેલી નબળાઈ અને કમજોરીનું કારણ, શરીરનું વધઘટ થતું બ્લડ પ્રેશર, પીડા પડી રહેલા ચાંટા, ઘટી રહેલા મસલ, જે શરીરમાં પ્રવેશ થઈ રહેલા નવા હોર્મોન્સનું પરિણામ હતા. આ બધા પુરાવા ઉપર કુલદીપનું કોઈ ધ્યાન નહોતું. તેની આંખો સામે માત્ર અને માત્ર અંધકાર છવાયેલું હતું. હવે તેને પોતાના દીકરાનું ભવિષ્ય અને કારકિર્દી બંને પૂર્ણ અંધકારમય દેખાઈ રહ્યા હતા. જ્યારે તેનાથી ઉલટું નવી શરીર પામી રહેલો નચિકેત પોતાની નવી ઘડાઈ રહેલી ઓળખાણ અને સોનેરી કારકિર્દી બંનેમાં ગળાડૂબ ખોવાયેલો હતો. તેના મન અને વિચારોમાં તેના મનગમતું ભવિષ્ય બાહુ ફેલાવીને તેનું સ્વાગત કરી રહ્યું હતું. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ગાઈઝ, વી આર હિયર ટુ એન્ટરટેઇન યુ ઓલ. રેશમી સાડીમાં સજેલા બંને મિત્રો અવનવી રીલ્સ બનાવી રહ્યા હતા. તદ્દન નવા દેખાવમાં તદ્દન નવી કારકિર્દી ઘડી રહ્યા હતા. ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ, શેર એન્ડ કમેન્ટ. ડુ ફોલો us on Insta to our Insta ID is નિમકિમ નચિકેત અને મયંક હંમેશ માટે પોતાના દ્વારા કંડાયેલી નવીન રાહ ઉપર ચાલી પડ્યા હતા, જેમાં તેમની આડકતરી મદદ કરી હતી સ્વામી અને માલપાણીએ. જ્યારે બાકીની સીધી અને સૌથી વિશેષ મદદ મળી હતી કામિની દ્વારા, જે નિકી મિકી યુટ્યુબ ચેનલમાં અપલોડ થતી વિડીયોઝની કન્ટેન્ટ રાઇટર પણ હતી. તેના જ હુકુમથી સ્વામીના હસ્તે ઘોડીને અપાયેલી હોર્મોન્સની દવાઓ કામિની દ્વારા પૂરી પાડવામાં આવેલ જનાની સામાન તેમજ લિંગ પરિવર્તનની સારવાર પાછળ માલપાણી દ્વારા મોકલાવવામાં આવેલા અઢળક નાણાં નચિકેત અને મયંકને ઉપયોગી નીવડ્યા હતા. કુલદીપે કહેલી વાત સાચી પડી હતી. નચિકેતને પોતાની મનપસંદ કારકિર્દી ઘડવાનો સંપૂર્ણ હક હતો. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી સાઈડમાં આપેલું બટન દબાવી દેજો, એટલે સૌથી પહેલા વાર્તા સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આ આખી વાર્તા કાલ્પનિક છે, તો કોઈ સત્ય સાથે લેવા દેવા નથી. ફક્ત મનોરંજન માટે આ વાર્તા બનાવવામાં આવી છે, તો કોઈએ પણ ખોટું ન લગાડવું. પ્લીઝ, કઈ ભૂલ હોય તો અમને માફ કરજો.